આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 1, 2 અથવા તો 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે। તેઓ ફરીથી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે। આ પૂરક પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે। 24 જૂનથી પૂરક પરીક્ષાઓ શરૂ થશે અને વિષયવાર પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ વસૂલે છે। આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી। ભારતમાં ખેતી કરનારા કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે। આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષ વચ્ચે હોવી જોઈએ। બીજી બાજુ જોવા જઈએ તો જો લોનની ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેમની અવધિ 5 વર્ષ સુધી હોઈ શકે છે। બીજા મહત્વના સમાચાર સામે નજર કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે 2 સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ રહી નથી। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે। તેમણે એટલે કે મોદી સરકાર 20થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું। તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની 100% લોન માફ કરીશું તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે। બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। તે મુજબ 20થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। 26 મેથી 4 જૂન વચ્ચે વરસાદ પડી શકે। 7થી 10 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થશે। 14થી 18 જૂન વચ્ચે ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ આવવાની સંભાવના। 25 જૂનથી આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી છે। સાથે 17 મેથી ગરમી વધશે। 25 મે સુધી મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન રહી શકે।